નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। વર્ષ 2026માં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। આ વખતે 26 માર્ચ 2026ના રોજ આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે। આજના વિડીયોમાં આપણે જોઈશું રામનવમીનું મહત્વ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ભગવાન રામના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ રામનવમી ઉજવાય છે। તારીખ 26 માર્ચ 2026ના ગુરુવારે ઉજવવામાં આવે છે। નવમી તિથિનો પ્રારંભ એ 26 માર્ચના રોજ સવારે 11:48 વાગ્યે છે। નવમી તિથિની સમાપ્તિ 27 માર્ચના રોજ સવારે 10:06 વાગ્યે છે। પૂજાનું મુહૂર્ત એ મધ્યાહન સમય ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગ્યે થયો હતો, તેથી પૂજા માટેનો શ્રેષ્ઠ સમય 11:13 થી બપોરે 1:41 સુધીનો રહેશે। રામનવમી શા માટે ઉજવવામાં આવે છે? તો પૌરાણિક કથાઓ અનુસાર ત્રેતા યુગમાં અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ 7મા અવતાર તરીકે જન્મ લીધો હતો। તેમનો હેતુ પૃથ્વી પર અધર્મનો નાશ કરીને રામ રાજ્યની સ્થાપના કરવાનો હતો। ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે કારણ કે તેમને પોતાના જીવન દ્વારા એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાજા હોવો જોઈએ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। રામનવમી એ માત્ર એક જન્મદિવસ નથી, પણ અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ છે। તો તમે ઘરે પૂજા કરવા માંગતા હોવ તો આ પદ્ધતિ અનુસરો। સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। પૂજાના સ્થાન પર ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિ કે છબી સ્થાપિત કરો। સાથે હનુમાનજીની સ્થાપના અવશ્ય કરો। ભગવાનને ગંગાજળથી અભિષેક કરો અને કુમકુમ, ચંદન અને ફૂલો અર્પણ કરો। પ્રસાદ: રામનવમી પર પંજરી, પંચામૃત અને કેળાનો પ્રસાદ ધરાવવો એ ખૂબ શુભ માનવામાં આવે છે। બપોરે 12 વાગ્યે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુમન સ્તુતિ અને આરતી કરો। આ દિવસે રામચરિત માનસ અથવા રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે। તો વર્ષ 2026 તે રામનવમી ખાસ છે કારણ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે લાખો ભક્તો ત્યાં જઈને દર્શન માટે ઉમટી પડશે। અયોધ્યામાં આ દિવસે ભવ્ય રથયાત્રા અને મેળાનું આયોજન થાય છે। જો તમે અયોધ્યા ન જઈ શકતા હોવ તો તમારા ઘરની નજીકના રામ મંદિરે જઈને આશીર્વાદ ચોક્કસથી લઈ લેજો। તો મિત્રો, આ હતી 26 માર્ચ 2026ની રામનવમી વિશેની સંપૂર્ણ માહિતી। આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાય રહે તેવી પ્રાર્થના છે। બોલો જય શ્રી રામ।